નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યૂઝ ચેનલ ચલાવી અને બોલવામાં ખચકાતી હોય અને ડરતી હોય તેવી વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માટે શાળાના આચાર્યને એક વિચાર આવ્યો અને એ વિચારને સાર્થક કરવા માટે શાળા દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ। તો આવો દર્શાવીએ આ અનોખી શાળા વિશે રિપોર્ટ। 21મી સદીમાં વાલીઓ પોતાના બાળકોને ના છૂટકે પણ ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે, ત્યારે આવા સ્પર્ધાત્મક યુગમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારું શિક્ષણ અપાવવા માટે વાલીઓ પોતાના બાળકો માટે કઠોર પરિશ્રમ કરીને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરતા હોય છે। ત્યારે આજે તમને એવી એક સરકારી શાળા વિશે જણાવીશું કે જ્યાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે શાળામાં જ એક ન્યૂઝ ચેનલની શરૂઆત કરવામાં આવી છે। આ ન્યૂઝ ચેનલમાં વિદ્યાર્થીઓ જ એન્કર બની પોતાની શાળામાં થતી માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવીને કેમેરા સમક્ષ વાંચી જાય છે। તો આવો જાણીએ નવસારી જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલ સરકારી શાળા કે જે સોશિયલ મીડિયા પર પણ પ્રખ્યાત બની છે એવી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળા। અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળામાં થતા પ્રોગ્રામ કે પ્રાર્થના સભા સમય બોલતા ઘણી અચકાતી હતી, પરંતુ સતત આ પ્રકારની પરિસ્થિતિ જોઈને શાળાના આચાર્યએ દીકરીઓના મનમાંથી ડર કાઢવા માટે કંઈક અલગ યુક્તિ વિચારી અને વર્ષ 2017માં પોતાની જ શાળામાં એક ન્યૂઝ રૂમ તૈયાર કરાવ્યો અને શાળાના સંચાલકોએ રંગપુર ન્યૂઝ નામથી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી, જેને હાલમાં ખાસી લોકપ્રિયતા મળી રહી છે। ટીવી પર દેખાતી ન્યૂઝ ચેનલ જેવો જ સેટઅપ શાળામાં ગોઠવવામાં આવ્યો છે। જેમ ટીવી પર દેખાતી ચેનલ પર ચટપટા સમાચારને ન્યૂઝમાં સ્થાન આપવામાં આવે છે, એવી જ રીતે અહીં શાળાની માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવીને વિદ્યાર્થીઓ જાતે એન્કર બની અને કેમેરા સમક્ષ વાંચી જાય છે। સાથે જ આ સમાચારને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે અને ધીરે ધીરે તેઓ પોતાની ભૂલને જોઈને હવે પ્રોફેશનલ એન્કર જેવા જ સમાચાર વાંચતા થયા છે। નમસ્કાર, જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝના સ્પેશિયલ એડિશનમાં હું મહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ શાળાના સમાચારોની। આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા 4 જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી। સાહેબશ્રી દ્વારા બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ, ડિઝાઇન અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી અને પ્રજ્ઞા રૂમની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા। શાળાના નકામા પાણીની વ્યવસ્થા અને વેસ્ટ ટુ બેસ્ટની બધી જ પ્રવૃત્તિઓ સાહેબે નિહાળી। ધોરણ 7ના બાળકો સાથે સાહેબે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવાદ કર્યો। સરકારી તમામ યોજનાઓની બાળકોને વિગતે વાત પણ કરી। સાહેબશ્રી સાથે નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અરુણકુમાર અગ્રવાલ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર.ડી. દેસલે સાહેબ, તાલુકા પંચાયત વાંસદા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ અને તાલુકાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। શાળાના વિજ્ઞાન રૂમના 64 વર્કિંગ નમૂના અને ગણિતના મોડલ પણ સાહેબે નિહાળ્યા અને શાળાના સ્ટુડિયો રૂમ અને સમાચારોને જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા। શાળાની યાદગારી રૂપે સાહેબશ્રીને છોડ અને ચકલીઘર આપવામાં આવ્યા। આ દિવસ શાળા માટે અને ગામ માટે અવિસ્મરણીય હતો। થેન્ક યુ। હું રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણું છું। ન્યૂઝ દ્વારા આપણે વિશ્વની બધી જ માહિતીઓ જોઈ શકીએ છીએ। એથી જ પ્રેરિત થઈને અમે અમારી શાળામાં આર ન્યૂઝ નામની ચેનલ ખોલી છે। આર ન્યૂઝમાં તો સૌ પ્રથમ મહિના દરમિયાન કોઈ ઇવેન્ટ્સ હોય, કોઈ મુલાકાતે આવ્યું હોય એની અમે નોંધ કરીએ છીએ અને એને સ્ટુડિયો રૂમમાં રજૂ કરીએ છીએ। ત્યારબાદ એને શૂટ અને એડિટ કરી અમે સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ। તેથી ગામના વાલીઓ અને ગ્રામજનો માહિતગાર બને છે કે શાળામાં શું શું થઈ રહ્યું છે। અને એનો બીજો ફાયદો એ છે કે છોકરીઓ હોય છે એ સ્વભાવે શરમાળ હોય છે, તેથી તેઓ કંઈક બોલી શકતી નથી, તે હવે બોલવા લાગી છે। આ બધું અમારી ચેનલ આર ન્યૂઝથી જ સંભવ થઈ શક્યું છે। સમસ્યા એ હતી કે દીકરીઓ બોલતી ના હતી, તો થોડી શરમાળ હતી
તો એમને હવે બોલતી કઈ રીતના કરવી એ અમારા માટે પડકાર હતો. તો અમે 2016થી શિક્ષકો સાથે મળીને એક નવતર પ્રયોગ કર્યો, જેને નામ આપ્યું અમે રંગપુર ન્યૂઝ. એટલે અમે દર મહિને સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિ થાય એની અમે સ્ક્રિપ્ટ લખી છે દીકરીઓ સાથે મળીને. ત્યારબાદ એક શાળાના રૂમમાં અમે સ્ટુડિયો બનાવ્યો છે, ત્યાં અમે એનું શૂટ કરીએ છીએ અને ત્યારબાદ એને સોશિયલ મીડિયામાં અમે અપલોડ કરીએ છીએ. આવું અમે 2016થી કરી રહ્યા છે. હવે ફાયદો એવો થયો કે જે દીકરીઓ શરમાળ હતી એ આજે અમારી સામે વ્યવસ્થિત પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે, વાલીઓ સામે અભિવ્યક્તિ રજૂ કરે છે અને સરકારશ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાઓમાં મારી દીકરીઓ આજે ભાગ લે છે અને રાજ્ય કક્ષા સુધી પણ મારી દીકરીઓ ભાગ લઈ આવી છે. આ આર ન્યૂઝનો સૌથી મોટો ફાયદો છે અને વાલીઓ પણ શાળામાં શું બની રહ્યું છે તે બધાથી માહિતગાર થાય છે. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.